वडोदरा शहर के उत्तर में स्थित गुजरात सरकार की सार्वजनिक उपक्रम कंपनी जीएसएफसी में लंबे समय से काम करने वाले कर्मचारियों और उनके परिवारों ने आज जोरदार प्रदर्शन किया। जानकारी के अनुसार टिश्यू कल्चर और सरदार आमीन में 2001 से कार्यरत कर्मचारियों को 2020 में नौकरी से हटा दिया गया था। हालांकि उन्हें फरवरी 2025 तक वेतन दिया गया, लेकिन पिछले 6 महीनों से भुगतान बंद होने के कारण उनके परिवार आर्थिक संकट में आ गए हैं। વજન એમ કરવાનું કે આ લોકોને પગાર વધારતા નથી। આ લોકોને આખી કેટલા વર્ષોથી નોકરી કરે છે, તો એ માટે આ લોકોને પગાર કેમ વધારતા નથી? અત્યારે મોંઘવારી વધી છે અને ખાવું શા માટે? કેવી રીતના મજૂરી કરવાની? 100 રૂપિયા મજૂરીને આપે છે તો બૈરું છોકરોને શું ખવડાવે? એ માટે આ લોકોને હડતાળ મૂકી છે। અમારી માંગ એટલી છે કે અમારા છોકરાઓ આજે 1.5 મહિનાથી આગળ બેસી રહ્યા છે, પણ પગાર પાડતા નહીં। પગાર 8 થી 9 મહિનાનો પગાર બાકી છે અને પગારે નથી હાલતા, કે નહીં રોજી રોટી લેતા, કે નહીં મજૂરી લેતા, કે નહીં કશું નહીં। અને છોકરાઓ આખા વરસાદ અહીંનો હેઠ ઝીલ્યો છે। દરેક છોકરાઓને બીમારી થઈ ગઈ છે, ડેન્ગ્યુ પણ થઈ ગયેલા છે। છોકરાઓ કંઈ પૈસા નથી, પૈસા ના હોય એટલે દવાખાને ડૉક્ટર કેવી રીતે દવા કરી આલે, કેવી રીતે આપણને દવા આપે? એટલે અમારી એટલી જ માગ છે કે અમારા છોકરાઓનો પગાર પરથી ચાલુ કરો અને છોકરાઓને રોજીરોટી મળે। અમારા પહેલાંના જે રહ્યા હતા એમની જમીનો પણ ગયેલી છે દશરથ ખાતેની। એટલે અમારી માંગ એટલી જ છે કે અમારા છોકરાઓનો પગાર આપો, પછી પાડવાનો ચાલુ કરો, એમને ઉઠવાનો સમય આલો કે ભાઈ તમે ઘેર જાઓ બેસો। આજે નવરાત્રિ ચાલુ છે, આગે દિવાળી છે, પણ છોકરાઓને લેવા માટે તૈયાર નહીં। कर्मचारियों ने इस मामले में कोर्ट का रुख किया, जहां कोर्ट ने आदेश दिया कि कर्मचारियों को निकालना उचित नहीं है और उनका वेतन दिया जाए। इसके बावजूद कंपनी ने अब तक उनके प्रश्नों का समाधान नहीं किया। હું છેલ્લા 18 વર્ષથી જીએસએફસી એલટીડી સાથે સંકળાયેલો છું। મારા શ્રમજીવી મિત્રો સાથે હું એક મહિનાથી આ ધરણા પર બેઠેલો છું। વચગાળાના દિવસોમાં જ્યારે હું મિત્રો સાથે બેઠેલો, અંદર પાણી લેવા ગયો ત્યારે મને અંદર પાણી લેવા જતાં ચક્કર આવ્યા ગેટની અંદર અને હું પડી ગયો। છાતીમાં પેન થયું, પગ ભારે થઈ ગયા। જીએસએફસી એલટીડીનું જે એ છે મેડિકલ સેન્ટર, ત્યાંથી મને ટ્રાયકલર મોકલ્યો। ટ્રાયકલરમાં સર મારા નેફ્રોલોજિસ્ટે કીધું કે ઇમરજન્સીમાં તમારે એક્સ્ટ્રા ડાયાલિસિસ કરાવવું પડશે, પાણીનો ભરાવો વધારે છે। તો મેં સરને ના પાડી કે મારો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એટલે મારાથી ડાયાલિસિસના પૈસા નહીં ચૂકવાય। જીએસએફસી જે 120 યુવાનો છેલ્લા 15 વર્ષથી અહીંયા કામ કરતા હતા, એ યુવાનોને 8 મહિનાથી જો પગાર અને બીજી નાની બધી જે યોજનાઓનો લાભ મળતો બંધ થયો છે। ઘણીવાર રજૂઆત કરતા છતાં વર્મા અને ફરમા અને ઘણા બધા ઓફિસરો આવ્યા, પણ કોઈએ આ ન્યાય આપ્યો નથી। આજે અમે એમને ન્યાય આપવા અહીં મેદાનમાં આવ્યા છીએ અને આ વર્માને ઘણીવાર રજૂઆત કરી છે, તો અમને તારીખ પે તારીખ કે આ કરી દઈએ છે, ઉપર રજૂઆત થઈ ગઈ છે, મિનિસ્ટ્રીમાં વાત થઈ ગઈ છે, અને તો બી અમે ગાંધીગીરીના રસ્તે 2-3 વાર આવું નાનું મોટું છમકલું કર્યું છે। પણ આજે હું આ માધ્યમથી કહેવા માગું છું, આજે જ્યાં સુધી 120 લોકોને એમનો જે રોજીરોટી બંધ કરવામાં આવી છે, જો એ રોજીરોટી ચાલુ નહીં થાય તો આજે આ ન્યાય વગર અમે જવાના નથી, અહીંથી હટવાના નથી।